બોડેલીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય પરંપરાગત વેશભૂષા, આભૂષણો અને વાદ્યો સાથે આદિવાસી સમાજની વિશાળ રેલી યોજાઈ। જય જોહાર જય આદિવાસીના નારાથી ગુંજ્યું બોડેલી। બિરસા મુંડાનું પૂજન અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર વિશ્વમાં દર વર્ષે 9મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। બોડેલીના અલીપુરા ખાતે આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા। બોડેલીના અલીપુરા સ્થિત ગોપેશ્વર મંદિરથી આ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। રેલીમાં બોડેલી સહિત આસપાસના ગામોમાંથી આદિવાસી સમાજના ભાઈ બહેનો, યુવાનો તેમજ આબાલ વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાયા હતા। આદિવાસી સમાજના લોકો પરંપરાગત પોશાક અને આભૂષણો ધારણ કરી રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા। રેલી દરમિયાન ઢોલ, પીહા સહિતના પરંપરાગત વાદ્યોના તાલે આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું। પાટિયા, લાઠી તેમજ તીર કામઠા જેવા પરંપરાગત પ્રતીકો સાથે સમાજના લોકો ઉત્સાહભેર રેલીમાં જોડાયા હતા। વેશભૂષા અને સાંસ્કૃતિક રજૂઆતોના કારણે સમગ્ર રેલીમાં આદિવાસી સંસ્કૃતિની આગવી ઝલક જોવા મળી રહી હતી। રેલી બોડેલીના અલીપુરા 4 રસ્તા ખાતે પહોંચતા બિરસા મુંડાનું પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગે જય જોહાર જય આદિવાસી, આદિવાસી એકતા જિંદાબાદ અને જય ભીમ જેવા નારાઓ સાથે રેલી અલીપુરા તેમજ બોડેલી શહેરના રાજમાર્ગો પરથી પસાર થતી રહી, જેથી શેઠ ટી.સી. કાપડિયા કોલેજ ખાતે પહોંચી હતી, જ્યાં રેલી સભામાં પરિવર્તિત થઈ હતી। બોડેલીથી M.A. સૈયદ, બોડેલી, છોટાઉદેપુર।